નો ડ્રગ્સ અને સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી જોન 6 એલસીબી ટીમ તથા ડિંડોલી પોલીસ સુરત શહેર સુરત અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએલ વાઘેલા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. ખાંટ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઈસમોને પકડવાનું જણાવેલ હોય જે અનુસંધાને જોન 6 એલસીબી સ્કોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મગાભાઈ નાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેઓને એનડીપીએસ એક્ટ અંગે બાતમી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં આવેલ પ્રિયંકા ન્યૂ સિટી 2 ઘર નંબર 352-353 ખાતે રહેતા એક ઈસમ નામે દિલીપ શાલિગ્રામ સોનવણે નાનો તેમના પોતાના ભોગવટાના ઘરમાં ગેરકાયદેસર નશાયુક્ત ગાંજાનું વેચાણ કરે છે. જે બાતમી હકીકતના આધારે સદર બાતમીવાળી જગ્યાએ રેડ કરી એક ઈસમ નામે દિલીપ શાલિગ્રામ સોનવણે ઉંમર વર્ષ 43 રહે પ્લોટ નંબર 352-353 પ્રિયંકા ન્યૂ સિટી 2 કરાડવા રોડ ડિંડોલી સુરત મૂળ ગામ પારડી ચોરગાંવ તાલુકો ધરણગાંવ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર નાઓના ઘરમાંથી વગર પાસ પરમિટનો પદાર્થ ગાંજો 3.497 કિલોગ્રામની કુલ કિંમત ₹1,74,850 તથા અંગ ઝડતીમાંથી મળેલ મોબાઈલ ફોન નંગ 1 કુલ કિંમત ₹25,000 તથા અંગ ઝડતીના રોકડા ₹2,500 તથા પ્લાસ્ટિક પોલિથીનની 2 નાની થેલીઓ વજન કાંટો નંગ 1 ₹200 લાઇટ બિલની નકલ પ્લાસ્ટિકની ખાલી પન્નીઓ નંગ 176 મળી કુલ કિંમત ₹2,02,550 મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.